સ્મશાન અને રસ્તો જે છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે। સ્મશાન સારા થવા જોઈએ, સારા રસ્તાઓ બનવા જોઈએ। સવાલ મારો એ પંચમહાલ જિલ્લાના માત્ર 15 મિનિટનો સ્મશાન જવાનો રસ્તો આવા ખરાબ રસ્તાના કારણે 2-2 અઢી કલાક જે છે તે નીકળી જતી હોય છે। પંચમહાલને આસપાસના વિસ્તારોમાં હજી પણ એવા કેટલાક ગામડાઓ છે કે જેની હાલત ખૂબ જ દયનીય છે। ત્યારે આઝાદીના 75 વર્ષ બાદ પણ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ ન થયો હોવાની વાત સામે આવી રહી છે। પંચમહાલના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની રાહ જોતા સ્થાનિક લોકો જોવા મળી રહ્યા છે। કાલુલ તાલુકાના વાંટા સુરેલી ગામે સ્મશાન અને રસ્તો જે છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે। સ્મશાન સુધીના રસ્તાના અભાવને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। સ્મશાન ન હોવાના કારણે ખુલ્લામાં અંતિમ વિધિ કરવા માટે લોકો મજબૂર બન્યા છે। અંતિમ વિધિ કરવા માટે ઝાડી ઝાંખરામાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। આ સમસ્યા માટે વર્ષોથી અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીને દાવો પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે દેશ આઝાદ થઈ ગયાના 75 વર્ષ બાદ પણ હજી સુવિધાના અભાવે સ્થાનિક લોકો પરેશાન છે। અંતિમ વિધિ કરવા માટે નદી સુધી જવામાં ભારે તકલીફનો સામનો કરતા સ્થાનિક લોકો જે છે તે જોવા મળી રહ્યા છે। અને સ્ક્રીન પર આપને દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં ઝાડી ઝાખડા અને જંગલ વિસ્તારમાંથી ત્યાં અંતરિયાળ ડુંગરાળનો વિસ્તાર છે કે જ્યાંથી લાઈન સર નીકળવું પડે છે, કારણ કે ત્યાં રસ્તો નથી। રસ્તો ન હોવાના કારણે કેટલાક લોકો જે છે એ ત્યાંથી હેરાન પરેશાન થઈ ચૂકતા હોય છે। માત્ર 15 મિનિટનો સ્મશાન જવાનો રસ્તો આવા ખરાબ રસ્તાના કારણે 2-2 અઢી કલાક જે છે તે નીકળી જતી હોય છે। ત્યારે આ પ્રકારના રસ્તાઓ રોડ જે છે તે ક્યારે સારા બનશે તેની રાહ જોતા સ્થાનિક લોકો અત્યારે જોવા મળી રહ્યા છે। અને સ્થાનિક લોકોનું કહેવું છે કે આઝાદીના 75 વર્ષ થઈ ગયા, પરંતુ અમારું એ ગામ, એ વાંટા ગામ છે, ત્યાં હજુ પણ એ જ પ્રકારની આઝાદી મળી નથી। આઝાદી જે છે તે મળવી જોઈએ, સ્મશાન સારા થવા જોઈએ, સારા રસ્તાઓ બનવા જોઈએ। સવાલ મારો એ પંચમહાલ જિલ્લાના નેતાઓને કરવો છે કે મોટી મોટી ફાંકા ફોજદારી છે એ કરવા કરતા સારા કામ કરો। કોઈ માણસની અંતિમ વિધિ હોય, માણસે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હોય, છતાં પણ એને આપણે ઠોહા મારી મારીને ત્યાં લઈ જઈએ છીએ કે ભાઈ ખરાબ રસ્તામાંથી પસાર થવું પડશે, સ્મશાનની સુવિધાઓ નથી, બધો જ અભાવ જોવા મળી રહ્યો છે। ને તેના કારણે સ્થાનિક લોકો જે છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। ત્યારે વિડીયો જે છે તે સામે આવ્યો છે કે જેની અંદર કેટલાક લોકો એ સ્મશાન યાત્રા જે છે તે લઈને આવે છે, પરંતુ એ સ્મશાન યાત્રા દરમિયાન ખરાબ રસ્તાના કારણે કેટલી મુશ્કેલી અનુભવતા હશે એ કદાચ આપણે નહીં સમજી શકીએ। એ સ્થાનિક લોકો સમજી શકે, કારણ કે અવારનવાર એ રસ્તામાંથી એમને પસાર થવાનું હોય। બીજી વસ્તુ એ કે ત્યાં સ્મશાન નથી, ખુલ્લામાં અંતિમ વિધિ કરવી પડે, લાકડા જે છે તેનો વધારે જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। જો સારું સ્મશાન બની જાય તો લાકડાનો ઉપયોગ પણ થોડો ઘટી જાય ને સારા સ્મશાનમાં અંતિમ વિધિ વ્યવસ્થિત રીતે થાય। એ પ્રકારની વાત પણ જે છે તે અવારનવાર સામે આવી છે। અને ફરી એકવાર આ પ્રકારના વિડીયો સામે આવતા વિકાસ જે છે તેના સામે સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે। અમારે જે ગામમાં આવવાની જે સ્મશાનનો રસ્તો છે આરસીસી, તે અત્યારે થયેલો નથી। જે સ્મશાનમાં અમે એવું કરીએ છીએ કે સ્મશાન બી નથી બનેલું। અમે વારંવાર રજૂઆત કરી છે, પણ કદાચ અમારું કોઈ સાંભળતું નથી। તો અમે એના માટે શું કરીએ? બહુ અમે પ્રયત્ન કર્યા છે, પણ અમારું કોઈ સાંભળતું, સરકાર સાંભળતી નથી। બરાબર છે, ગ્રામે વારંવાર રજૂઆત આલી છે, પણ કોઈ અમારું સાંભળવા તૈયાર નથી। તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, MP MLA વારંવાર બધાને, તમામને અમે વારંવાર રજૂઆત કરે છે, પણ અમારું કોઈ સાંભળતું નથી। અમારી એક જ માગણી છે ગ્રામજનોની કે અમારે સ્મશાન જોવે, પછી સ્મશાન જવાનો રસ્તો જોવે। બસ અમારી એક જ માગણી છે, અમારે કંઈ બીજું જોતું નથી। સુરેલી વાંટા ફળિયાથી રજૂઆત કરું છું કે અમારે આજે વર્ષોથી સ્મશાન જવાનો રસ્તો નથી, કોઈ અંતિમ વિસામો નથી, પ્લસ બીજું કે સ્મશાનની કોઈ સુવિધા નથી। અત્યારે અમારે આ જે મતલબ મળદું જે મતલબ જે એનું મોત થયું છે એને વાળવા માટે આ જંગલ જેવા એરિયાની અંદર અમારે આ બધું વિધિ કરવી પડે છે। તો અમારે માટે કોઈ સરપંચ કોઈ એનો પગલો લેવા તૈયાર નથી। પ્લસ બીજું કે તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, પ્લસ બીજું કે કોઈ MLA MP આ સુધી આદિ અનાદિથી ચાલતું આવ્યું છે અને અમારી વડીલો પારજીથી આ વસ્તુ બનેલી છે અને એની અંદર કોઈ એક્શન લેવા તૈયાર નથી। તો અમારે આના માટે શું કરવું પડે અને એનો અમારે જવાબ જોઈએ હવે ટૂંક સમયની અંદર કે વર્ષોથી આની આ જ પરિસ્થિતિ કેમ ચાલે છે, એમ
કે અમારે શું કરવું અને કોની પાસે જવું. કે પેલા એમ કે છે કે થઈ જશે, આશ્વાસન આપે છે કે ભાઈ કોઈ પણ નેતાઓ પાસે જઈએ કે ભાઈ હા થઈ જશે, પણ ક્યારે થઈ જશે એનું કોઈ ડિસિઝન કે જજમેન્ટ આપતું નથી. તો મારે એના માટે શું કરવું પડે એમ, તો મને એનો જવાબ આપો. મારે આજે એક 10 દિવસની અંદર આની માહિતી મારે જોઈએ અને મને જવાબ મારે જોઈએ. આ પરિસ્થિતિ છે કે કોઈ જંગલ જીવાની અંદર મારે કોઈ જીવતા માણસને આવવું હોય તો તકલીફ પડે છે, તો મરેલા માણસને મારે કઈ રીતે લઈને આવવું એ મારે જોવાનું છે. મારે આખું, હું એકલો નથી, મારું આખું ગામ છે અને એની અંદર 500 માણસની વસ્તી છે અને 150 ઘરની વસ્તી છે. તો આ માણસો એમ કે બિલકુલ મતલબ નોર્મલ માણસો સમજી, ઓર્ડિનરી માણસો સમજી અને આ લોકો કંઈ કાર્યવાહી કરતા નથી. તો મારે એના માટે આજે હું લાઈવ વિડીયો પર આપું છું કે આ વસ્તુ મારે ક્યારે થશે અને ક્યારે કરશે એ મને એનો જવાબ મારે જોઈએ 10 દિવસની અંદર. ઓકે, થેન્ક યુ. જય ભારત, જય માતાજી. તો હાલ બુલેટિનમાં અત્યારે બસ એટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનું ગર્જનાદ. નમસ્કાર.